ભક્તિ મહારાણી કે નારદજી આપનો જય જયકાર જયતિ જગતી માયા યસ્ય કાયા વિદા, તમારો જય જયકાર થાય. પણ અમારા દીકરા કેમ જુવાન નથી થતા, યુવાન કેમ નથી થતા? આ જ્ઞાન વૈરાગ્ય સુઈ કેમ જાય છે? આ જ્ઞાન વૈરાગ્યની વાત છે, આ કળિયુગના જ્ઞાન વૈરાગ્યની વાત છે. કળિયુગમાં જ્ઞાન વૈરાગ્ય સુતેલા જ છે, સુતેલા જ રહેવાના. કથામાં આવી તો સાંભળી તો થોડીક વાર જ્ઞાન વૈરાગ્ય જાગે ખરી, પણ જેવી કથા પૂરી થાય એટલે પાછા હુઈ જાય. આ જાગેલા નથી રહેતા, જાગે ખરી પણ જાગેલા નથી રહેતા. આ કળિયુગના જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે તો સત્સંગ લભતા, વારે વારે સત્સંગ કરવું પડે, વારે વારે કથાઓ સાંભળવી પડે, વારે વારે વડીલોની સેવા કરવી પડે, તો જ જ્ઞાન વૈરાગ્ય જાગેલા રહે. નકર બધાયના જ્ઞાન વૈરાગ્ય સુઈ જાય, સ્વાભાવિક છે. ગીતા પાઠ તદાદેવ નારદજીએ કાનની અંદર ગીતા પાઠ કર્યા, વેદ વેદાંતર ઘોષ, વેદોના મંત્રો બોલ્યા, પણ જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં, જાગેલા દેખાતા હતા, પાછા સુઈ જાય. ઓહો, નારદજીને પણ એમ થઈ ગયું કે આને જગાડવા કેમ, આ યુવાન કેમ બને? નારદજીને પણ મનની અંદર વિચાર આવ્યો, આહા, આકાશવાણી થાય. આકાશવાણીને કીધું, હે નારદજી, તમે કોઈક સત્કર્મ કરો, અને એ સત્કર્મ એવું કરો કે જેના હિસાબે જ્ઞાન વૈરાગ્ય. તો કે આ સત્કર્મ કરું છું, તો કે એ તમને કોઈ સંત દેખાડશે. સંતનું નામ થયું આકાશવાણી બંધ. નારદજી કે પાછું ડિફિકલ્ટ, પાછું મૂંઝાઈ ગયો. કેમ? એક તો સત્કર્મ શું એ મને ખબર નથી, પાછા સંત કોણ એ ખબર નથી. આગળ ચાલતા ચાલતા હરિદ્વાર જેવા ક્ષેત્રમાં જતા જતા કોઈ આ નારદજીના શંકાનું સમાધાન ન કરી શક્યા. બદ્ર વિશાળની અંદર નારદજી જાય, ત્યાં સનત કુમારોનો ભેટો થાય છે. નારદજીનું મુખ છે કે ઉદાસ છે, અને સનત કુમારો કહે છે કે હરિના દાસ કોઈ દી ન ઉદાય. સંત પોતાના દુઃખે કોઈ દી દુઃખી થાય જ નહીં, સંત કોઈ દી દુઃખી થાય જ નહીં. અને જો દુઃખી થાય તો પોતાના દુઃખે દુઃખી થાય જ નહીં, બીજાના જ દુઃખથી દુઃખ થાય. એને સંત કહેવાય. આહા, તમે કેમ દુઃખી છો? કે જ્ઞાન વૈરાગ્ય સુતા છે, એને જગાડવા છે. અને યમુનાના કિનારે જ્ઞાન વૈરાગ્ય સુતા છે. ભક્તિ મહારાણી સાથે કોણ જગાડશે? જનત કુમારો કે એમાં શું, અમે જગાડી દેસી. શું કરવું? તો કે ભાગવત કરો, જ્ઞાન વૈરાગ્ય જાગશે. આ તો નારદજી ને કઈ બધા આમ બધી જગ્યાએ મુંડી હલાવે એમ નહીં, તરત કીધું કે તમે, મને ખબર છે, મેં ભાગવતની પ્રેરણા જ વ્યાસજીને મેં આપી છે. જ્ઞાન, આ ભાગવત તો વેદનું જ ફળ છે. વેદરૂપી કલ્પ નિગમ કલ્પ તરોર ગલિતમ ફળ, વેદનું જ ફળ છે. તો મેં વેદની સ્તુતિ કરી, જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા, તો આ વેદના ફળથી કેમ જાગશે? નારદજી કે વાત તો તમારી સાચી છે, પણ જ્યારે દીવો કરી કે રોટલી કરી, જ્યારે એ દીવો કરી અથવા રોટલી કરી, અને રોટલીમાં જ્યારે ઘી ચોપડવાનું હોય તો ઘી જ ચોપડાય ને. ઘી ખાલી થઈ જાય તો દૂધ નો ચોપડાય. કેમ? કારણ કે દૂધમાં જ ઘી છે, દૂધમાં જ ઘી છે. ઘી ક્યાંય બીજે બહારથી નથી આવતું, દૂધમાંથી જ છે. એવી રીતે વેદનું જ ફળ છે ઘી. આ વેદ છે એ દૂધ છે, અને ઘી છે એ આ એનું ફળ છે. તો જ્યારે રોટલી ચોપડવી હોય ને તો ઘી ચોપડાય, દૂધે રોટલી ન ચોપડાય. આવા અનેકો અનેકો દ્રષ્ટાંત આપીને સમજાવે છે. આહા, કઈ વાંધો નહીં, કરો ભાગવત. કોણ કરશે? સનત કુમારોનું કે તમે કરો, અમે યજમાનો, તમે વક્તા, એક આયોજક, એક શ્રોતા અને વક્તા, 4. સનત કુમારો 4 જણા ક્યાં ભેગા થયા? બદ્રીનાથ. તો ત્યાં કરવી જોઈએ ને કથા, બદ્રિકા આશ્રમમાં ત્યાં કરવી જોઈએ ને. ત્યાં કથા ન કરી, ક્યાં કરાય? ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ક્યાં બેઠા છે? હમણાં જ ચર્ચા થઈ વૃંદાવનની અંદર. વૃંદાવન પુનઃ પ્રાપ્તિ, વૃંદાવનની અંદર ભક્તિ મહારાણી છે, એને છોડીને આવ્યો નારદજી. તો ત્યાં કરવી જોઈએ ને, ત્યાં ન કરી. ક્યાં કરી? હરિદ્વાર. ન બદ્રિકા આશ્રમમાં કર્યું, ન તો ત્યાં કર્યું. કરી ક્યાં? ભાગવત હરિદ્વારમાં. શું કામ? શું કામ કર્યું? પ્રશ્ન થવો જોઈએ, ખાલી મુંડી હલાવી નહીં ખોટે ખોટી. પ્રશ્ન થવો જોઈએ. પ્રશ્ન કૃષ્ણ સુધી પોગાડશે. જો પૂછશો પ્રશ્ન તો કૃષ્ણ મળશે. પ્રશ્ન કૃષ્ણ સુધી પહોંચાડે. અર્જુને પ્રશ્ન કર્યો તો ગીતાજીમાં ને, ભગવાને કીધું બાણ ઉપાડ અને માર બધાઈને. તો પેલા પૂછ્યું કે એમ નો મરે, તમે એમ નો થાય, અમારા દાદાને મારે મારા શું કામ મારવા? પૂછ્યો પ્રશ્ન, અને એના જવાબમાં આખી ગીતાજી મળી. જો અર્જુને પ્રશ્ન ન કર્યો તો તમને મને ગીતાજી નો મળી હોત. પ્રશ્ન કરવો તો પૂછ્યું હરિદ્વારમાં.
હરિદ્વારમાં એનું કારણ એ બદ્રીનાથ બદ્રી વિશાળ એ યોગીઓની ભૂમિ છે ને, સમાધિ અવસ્થા છે. અહીંયા બધાય ભોગી નો હગે. સમાધિ સુધી બધાય કઈ આમ ગંભીર વાતો કરી અત્યારે સમાધિની, આમાંથી કેટલાયને સમાધિ લાગી જશે 2 મિનિટમાં. કઈ બધા ઈ જાતના ન હોય કે બધા અહીંયા ભોગી હગે. એટલે અહીંયા અને બહુ પછી નીચલી કક્ષાની વાતો કરી તો પછી લૌકિક વાતો એમાંય ન મજા આવે. તો શું કરવાનું? એ ઉપર વાળા જરાક નીચે આવે અને નીચે વાળા ઉપર આવે એટલે ઈ જે દ્વાર થઈ જાય એમના હરિદ્વાર ત્યાં કથા કરવી.